સલામ મિત્રો, આજે તમારી સમક્ષ એક નવું વાત લઈને આવ્યો છું. કચ્છના માટે બહુ સરસ અને સારી વાત છે. કચ્છના રાપરના ચિત્રોડ ગામ છે એક. એ ગામની અંદર આ વર્ષે સરપંચની ચૂંટણી હતી. તો એ ચૂંટણીની અંદર એક કુલદીપસિંહ ભાઈ જાડેજા કરીને છે જે સરપંચ બન્યા અને સૌથી સારી બાબત એ છે કે કચ્છની અંદર જ્યારે કચ્છની કોમી એકતાને તોડવાના ઘણા બધા પ્રયાસો થતા હોય અસામાજિક તત્વો દ્વારા, ત્યારે કચ્છની અંદર જે સાચા અને કચ્છને માનનારા લોકો હંમેશા કંઈ ને કંઈ નવું એક ઉદ્દેશ આપતા હોય છે. તે જ પ્રમાણે એક ચિત્રોડગઢ રાપરનું સરપંચનું ઇલેક્શન થયું. એમાં આપણે સરપંચ કુલદીપસિંહ જાડેજાનું વિજય થયો હતો. તેમનું જે આભાર વિધિ અને રાજ તિલક કહેવાય, એક મુસ્લિમ યુવકે પોતાનું લોહીથી એમને તિલક કર્યો, એ કચ્છ માટે બહુ ગર્વની વાત છે. અને કચ્છની કોમી એકતા કોને કહેવાય, આ એક વિડીયોમાં આપ જોઈ શકો છો. જુઓ આ વિડીયો. હમીરજી બાપુ તો રાપર નહીં. સાથે સાથે હું જબાર જત લુડબાઈ જૂથ ગ્રામ પંચાયત તાલુકો નખત્રાણું, ચિત્રોડના સરપંચ શ્રી કુલદીપસિંહ જાડેજા અને તેમજ જાગીર પરિવારના સદસ્ય શ્રીને દિલના અંતરથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને ખુદા પરવરદિગાર ઈશ્વર અલ્લાહ તમારી બહુ ઉન્નતિ કરે અને કચ્છની અંદર એક સારા સરપંચ તરીકેની કામગીરી કરો, તેવી શુભેચ્છાઓ સાથે. જય હિન્દ.